આખા મંદિરમાં એક નાની તકતી નેમ પ્લેટ પણ ક્યાંય નથી મારી. આપણે તો 1000નો પંખો આપ્યો હોય ને તો 3 પાંખા ઉપર 3 નામ લખાઈએ. એક ઉપર છોકરાનું લખાય, એક ઉપર પત્નીનું લખાય ને એક વખત પોતાનું લખાય. બોલો, એક મંદિર હતું, મંદિરમાં ગરમીનો સમય, ઉનાળાનો સમય, અને પંખો ફરરાટ ફરે, બધા પંખા ફરે. એક ભાઈ ઊભા થયા અને પંખો બંધ કરી દીધો. બધા કે ભાઈ ગરમી છે ને બંધ કેમ કર્યો? થોડી વારમાં કરું છું. થોડી વાર બંધ રહ્યો, પછી ચાલુ કર્યો. કેમ બંધ કેમ કર્યો હતો? કે પંખો મેં ભેટ આપ્યો, તમને બધાને ખબર કેવી રીતે પડે કે હો. અને અહીંયા કરમસિંહ શેઠ એમ કહે છે કે આખું મંદિર કરાવ્યું તો એમ કહે છે કે નહીં, ભગવાને આપેલું છે એમાં. પરંતુ એક કહેવું છે કે 500 ગ્રામ 700 ગ્રામ દાળ ભગવાનના સાચા સંતને આપી અને એના બદલામાં આખું પલટી નાખ્યું, પ્રારબ્ધ પલટી નાખ્યું, એનું પાંદડું પલટી નાખ્યું. ભાઈઓ, એવા એક નહીં, હજારો એવા પ્રસંગો હોય છે કે જેમાં ભગવાનને ભગવાનના સંતની કરેલી સેવા એળે નથી જતી. ભાઈ, એના બદલામાં એને આ લોક અને પરલોકમાં આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો હોય.